ગુજરાતના એક નાના ગામની બહાર એક હવેલી છે જે દિવસમાં ખાલી લાગે છે પણ રાત્રે કોઈક શ્વાસ લે છે. લોકો કહે છે 12 વાગ્યા પછી જે કોઈ અંદર જાય છે તે ક્યારેય પાછો ફરતો નથી. આરવ એક યુવાન યુટ્યુબર સાચ અને અફવાઓ વચ્ચેનો ફર્ક બતાવવા આજે રાત્રે આ કાળી હવેલીમાં લાઈવ આવ્યો છે. શરૂઆતમાં બધું શાંત હતું પણ જેમ જ ઘડિયાળે 12 વાગ્યા દરવાજા પોતે જ બંધ થઈ ગયા. દિવાલ પર લોહીથી લખાયું, "તમે અહીં કેમ આવ્યા?" અને પછી એક સ્ત્રીનો રડવાનો અવાજ જે વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહી છે. વર્ષો પહેલાં આ હવેલીમાં એક નિર્દોષ દીકરી અન્યાયનો શિકાર બની અને એની આત્મા આજે પણ અહીં ભટકે છે. આરવ ભાગવાનો પ્રયત્ન કરે છે પણ દરવાજો નથી ખુલી રહ્યો. કેમેરા હજુ લાઈવ છે. અચાનક કેમેરામાં એક ચહેરો દેખાય છે. સફેદ આંખો, લાંબા કાળા વાળ, લોહીથી ભરેલો ચહેરો. અને લાઈવ સ્ટ્રીમ એકદમ બંધ થઈ જાય છે. અગલી સવારે હવેલી ખાલી હતી. આરવ ક્યાંય નહોતો પણ કેમેરામાંથી એક અવાજ આવ્યો, "હવે તું અહીંનો છે."